હિંમતનગરના નાગરિક સહકારી બેંકની ચૂંટણીનો આજે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન શરૂ થયું હતું। 13 બેઠકો માટે 42 ઉમેદવારો માટે 32,876 મતદારો મતદાન કરશે। મોડી રાતે પરિણામ જાહેર થશે। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલા નાગરિક સહકારી બેંકના 13 ડિરેક્ટરો માટેની ચૂંટણી જાહેર થઈ હતી, જેમાં સામાન્ય વિભાગની 10 બેઠક માટે 29 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। સાથે જ મહિલા વિભાગની 2 બેઠકો માટે 5 ઉમેદવારો અને અનુસૂચિત જાતિ જનજાતિ વિભાગની 1 બેઠક માટે 8 ઉમેદવારો એટલે કે કુલ 42 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। જોકે બેંકના 32,847 મતદારો મતદાન કરશે। જોકે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે। બેંક દ્વારા હિંમત હાઈસ્કૂલ ખાતે કુલ 25 રૂમમાં 50 બૂથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। 5 વર્ષ માટે હિંમતનગર નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર પદ માટેની ચૂંટણી જાહેર કરવામાં આવી છે। અલગ અલગ તેમજ સ્વતંત્ર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। જે કે સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। હિંમતનગર નાગરિક સહકારી બેંકની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આજની ચૂંટણીમાં 32,661 કુલ મતદારો છે। 29 ઉમેદવારો જનરલ કેટેગરીમાં છે, 8 ઉમેદવારો SC/ST કેટેગરીમાં છે અને 5 ઉમેદવારો મહિલા કેટેગરીમાં છે। કુલ 25 રૂમો અને એમાં 50 EVM એટલે 50 બૂથ બનાવી અને આજની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી રહી છે। પરિણામ કેટલા વાગે જાહેર કરવામાં આવશે? શું સમગ્ર પ્રક્રિયા? ચૂંટણીની પ્રક્રિયા, મતદાનની પ્રક્રિયા પૂરી થયા પછી પરિણામ માટે દરેક એક EVM ખોલી અને દરેક ઉમેદવારના નામ સામે પડેલ મત જાહેર કરવામાં આવશે।